નમસ્કાર. વિડીયો જોઈ રહેલા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાં છે એવું સહેલું અને તમને એ પ્રકરણ ભણવામાં પણ મજા આવે એવી એક પ્રકરણની આપણે શરૂઆત કરી હતી. પ્રકરણ નંબર 11 રચનાઓ. આ પ્રકરણમાં આપણે અગાઉ 3 તાસ લીધા, જેમાં પ્રથમ તાસમાં આપણે રચના 1 કેવી રીતે દોરવી એ શીખ્યા હતા. ત્યારબાદ બીજા તાસમાં રચના 2 અને એમાંય પાછી સ્કેલ માપન 1 થી નાનું હોય એવી રચના દોરતો શીખ્યા હતા. ત્રીજા તાસમાં આપણે રચના 2 નો બીજો વિકલ્પ જોયો હતો, જેમાં સ્કેલ માપન 1 થી વધુ હોય એવા સમરૂપ ત્રિકોણની રચના કરતો શીખ્યા હતા. હવે આજે આપણે સ્વાધ્યાય 11.1માં કેટલીક રચનાઓ આપેલી છે જે અગત્યની છે પરીક્ષાની દૃષ્ટિએ, તો એ બધી રચનાઓ દોરતો શીખીશું. હવે તમને રચના 2 દોરતો તો આવડે જ છે. તમને કોઈ ત્રિકોણ આપી દીધો હોય તો એ ત્રિકોણના જેવો સમરૂપ ત્રિકોણ તમે દોરી શકો છો, અને એ પણ સ્કેલ માપનને ધ્યાનમાં રાખી સમરૂપ ત્રિકોણની રચના તમે કરી શકો છો. હવે આ તાસ ખૂબ મહત્ત્વનો એટલા માટે છે કારણ કે આપણે આ તાસમાં રચના 2 જ જોઈશું. રચના 2માં જે કામ કરતા હતા એ જ કામ કરવાનું છે, પણ હવે તમને ત્રિકોણ ચોક્કસ માપનો આપેલો હશે, તો એવા ચોક્કસ માપનો ત્રિકોણ બનાવતો પહેલાં શીખવાનું છે. અને ત્રિકોણ બનાવતો આવડી જાય ત્યાર પછીનું કામ તમને આવડે જ છે. તો આ તાસમાં તમે જે ચોક્કસ ત્રિકોણની રચના કરી અને સમરૂપ ત્રિકોણ બનાવવાના છો એ ખૂબ અગત્યની રચનાઓ છે. રચના 2 જ છે, પણ પરીક્ષામાં જો રચના 2 પૂછાશે તો તમને કોઈ ત્રિકોણ ચોક્કસ માપનો આપેલો હશે, એટલે પહેલાં તમારે એવો ત્રિકોણ બનાવવો પડશે, અને ત્યારબાદ એ ત્રિકોણને સમરૂપ હોય એવો ત્રિકોણ સ્કેલ માપનને ધ્યાનમાં રાખી અને રચવાનો થશે. તો આજે આપણે સ્વાધ્યાય 1.1ની અંદર આપેલી રચના 2 કે જેમાં જુદા જુદા માપના ત્રિકોણ બનાવતો શીખીશું. હવે એકવાર થોડું પુનરાવર્તન કરી લઈએ તો જુઓ, રચના 2માં આપણે શું કરતા હતા. તો રચના 2ની અંદર આપણે શું કરતા હતા કે તમને એક ત્રિકોણ આપેલો હોય આ રીતે. ધારો કે ત્રિકોણ ABC તમને આપેલો છે. હવે ત્રિકોણ આપેલો હોય એટલે કે ત્રિકોણ તૈયાર થઈ ગયો હોય તો પછીનું કામ આવડે છે. પછી શું કરતા હતા? સ્કેલ માપન જોતા હતા. હવે જો સ્કેલ માપન 1 થી નાનું હોય, સ્કેલ માપન કેવું હોય? 1 થી નાનું. દાખલા તરીકે 4/5, તો આ સ્કેલ માપન કેવું કહેવાશે? 1 થી નાનું, કારણ કે 4/5 કરીએ એટલે જવાબ આવશે 1 થી નાનો. તો સ્કેલ માપન 1 થી નાનું છે. હવે સ્કેલ માપન 1 થી નાનું હોય તો આપેલા ત્રિકોણ કરતો નાના ત્રિકોણની રચના કરવાની થાય. અને આપણે આ રીતે કરતા હતા કે ભાઈ પહેલાં તો આ ત્રિકોણની કોઈ એક બાજુ સાથે લઘુકોણ બનાવે એવું એક કિરણ દોરતા હતા. હવે સ્કેલ માપન જોવાનું. ચલો, સ્કેલ માપનમાં મોટો અંક કયો છે? અંશ છેદમાં ગમે તે જગ્યાએ હોય, પણ મોટો આંકડો કયો? તો 5 છે. તો આપણે 5 બિંદુઓ આ કિરણ ઉપર દર્શાવતા હતા. 1 2 3 4 5. B1 B2 B3 B4 B5 આવા બિંદુઓ દર્શાવતા હતા. ત્યાર પછી હવે જો ધ્યાન રાખજો, શું કરતા હતા? છેદનો જે અંક હોય એ નંબરનું બિંદુ ત્રિકોણના શિરોબિંદુ સાથે જોડી દેવાનું. એટલે અહીંયા છેદમાં 5 છે તો 5 નંબરનું બિંદુ C સાથે જોડી દેતા હતા. ત્યારબાદ અહીંયા ખૂણો બની ગયો. અહીંયા જેવો ખૂણો બન્યો એવો જ એકરૂપ ખૂણો આપણે બીજી જગ્યાએ બનાવવાના છીએ. અને કયો એકરૂપ ખૂણો બનાવવાનો થશે? તો એના માટે જોવાનો અંશનો અંક. અંશનો જે અંક હોય એ અંકવાળા બિંદુ પર એકરૂપ ખૂણો બનાવીશું.
તો 4 નંબરનો અંક છે, તો B4 પર આના જેવો એકરૂપ ખૂણો અહીંયા બનાવીશું. એટલે તમે એકરૂપ ખૂણો બનાવવા માટે પરિકરથી અહીંયા અણી રાખી અને આ રીતે ચાપ દોરો, પછી આટલું આ રીતે ચાપ દોરશો, પછી અહીંયા દોરશો, પછી આટલું માપ ગોઠવીને આ રીતે કરશો અને આમ દોરશો. હવે આગળનું કામ તમને આવડે જ છે. અહીંયા જેવો ખૂણો બન્યો અહીંયા બનાવવાનો, એટલે ફરીથી પાછું એના એક કામ નીચે કર્યું એ ફરીથી કરીશું, તો આ રીતે મળી જશે. એટલે નવા 2 બિંદુ તમને મળ્યા, એક C' અને બીજો A'. તો જુઓ, તમારો આપેલો ત્રિકોણ હતો ABC. તમે નવો ત્રિકોણ કયો રચ્યો, કયો ત્રિકોણ બનાવ્યો? A', B, C'. ત્રિકોણ નવો બનાવ્યો. આ ત્રિકોણ અને આ ત્રિકોણ એકબીજાને સમરૂપ છે, સમરૂપ ત્રિકોણો છે. તો આ રીતે તમે રચના 2 દોરતો શીખ્યા હતા. ખાસ ધ્યાન રાખવાનું સ્કેલ માપનનું. ફરીથી એકવાર કહું છું કે આટલી બાબતોનું ધ્યાન રાખી લેવાનું, 4 બાબતોનું. પહેલી બાબત કે પહેલા સ્કેલ માપન જોઈ લો, 1 થી નાનું છે કે મોટું છે એ ચેક કરી લો. જો સ્કેલ માપન 1 થી નાનું હશે તો તમને જે ત્રિકોણ આપ્યો હોય એના કરતાં નાનો ત્રિકોણ રચવાનો થશે, અને જો સ્કેલ માપન 1 થી મોટું હોય તો તમે જે ત્રિકોણ તમને જે આપેલો છે એના કરતાં મોટો ત્રિકોણ રચવાનો થશે. બીજી બાબત કે સ્કેલ માપનમાં જે મોટો આંકડો હોય એ મોટા આંકડા જેટલા બિંદુ આ કિરણ ઉપર દર્શાવવાના થાય. ત્રીજી બાબત છેદ જોવાનો. છેદનો જે અંક હોય, છેદનો અંક, એ અંક ધરાવતા બિંદુને શિરોબિંદુ સાથે જોડી દેવાનો. અને છેલ્લી બાબત ચોથી, અંશનો જે અંક હોય એ અંકવાળા બિંદુ પર, અંશનો જે અંક હોય એ અંકવાળા બિંદુ પર એકરૂપ ખૂણો બનાવવાનો. તો આટલું ધ્યાન રાખશો તો સ્કેલ માપન 1 થી મોટું હોય કે નાનું હોય તમે કોઈ પણ રચના દોરી શકો છો. હવે આજના ક્લાસમાં આપણે શું શીખવાના છીએ કે તમને કોઈ ચોક્કસ માપનો ત્રિકોણ દોરવાનું કીધું હોય અને એ ત્રિકોણ બનાવ્યા પછી એને સમરૂપ ત્રિકોણ રચવાનું હોય, તો પહેલું આપણું કામ છે કે રકમમાં જે માપ કહ્યું હોય એ માપનો ત્રિકોણ રચવો, અને ત્રિકોણ બની જાય પછી આગળનું કામ તમને આવડે જ છે. તો આપણે વારા પરથી આ બધી રચનાઓ જોઈએ. હવે સ્વાધ્યાય 11.1માં પહેલો જે દાખલો છે એ રેખાખંડના વિભાજનવાળી રચના છે, અને એ આપણે પહેલા તાસમાં દોરી પણ હતી. એટલે બીજા દાખલાથી બધી રચનાઓ દોરવાની બાકી છે. ચલો હવે જુઓ બીજો દાખલો શું કહ્યું છે સમજો. 4 સેમી, 5 સેમી અને 6 સેમી બાજુવાળો ત્રિકોણ દોરો. એટલે આપણે ત્રિકોણ બનાવીશું, એવો ત્રિકોણ બનાવીશું કે જેની 3 બાજુઓના માપ 4 સેમી, 5 સેમી અને 6 સેમી હોય. ત્યારબાદ એને અનુરૂપ 2/3 ગણી બાજુવાળો ત્રિકોણ રચવાનો છે. એટલે કે સ્કેલ માપન આપણને આપેલું છે 2/3. ખાસ રકમમાં જોવાનું કે ત્રિકોણની બાજુઓના માપ કેવા આપ્યા છે. કોઈ ખૂણો આપ્યો હોય તો ખૂણાનો માપ કેવો છે એ બધું પહેલાં જુઓ કે કેવો ત્રિકોણ રચવાનો છે. ત્યારબાદ જોવાનું સ્કેલ માપન કેટલું આપેલું છે. આટલું જોઈ અને પછી રચના દોરવાની શરૂઆત કરવાની. હવે જુઓ, આપણને કહ્યું છે કે 4 સેમી, 5 સેમી, 6 સેમી બાજુવાળો ત્રિકોણ દોરો. પહેલાં થોડું રફ કામ કરી લેજો. એકવાર મગજમાં ગોઠવજો કે આપણે કેવો ત્રિકોણ રચવા જઈ રહ્યા છીએ. તો આપણે જે ત્રિકોણ બનાવવાના છીએ એમાં 3 બાજુનો માપ 4, 5 અને 6 સેમી રાખવાનો છે. જનરલી જે મોટી બાજુ હોય એને નીચે રાખશો તો અનુકૂળતા વધુ રહેશે. બાકી ગમે ત્યાં કોઈ બાજુ રાખશો તોય વાંધો નહીં, રચના સાચી જ પડશે, દોરી પણ શકાશે, પણ દોરવામાં તમને અનુકૂળતા રહેશે. લોબી જે બાજુ હોય એને નીચેની સાઈડ રાખજો. તો આપણે આવો ત્રિકોણ બનાવીશું.
કે જેની 3 બાજુઓ 4 સેમી 5 સેમી અને 6 સેમી હોય. હવે આવો ત્રિકોણ બનાવીએ. ચલો હું અહીંયા 4 5 અને 6 રફકામમાં આપણે આ ત્રિકોણ દર્શાવી દીધો. રફકામ આવો ત્રિકોણ આપણે બનાવવાનો છે. તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આ બાજુ દોરી દઈએ. આ કામ પૂરું કરીએ. 6 સેમી બાજુ દોરી દઈએ. 6 સેમી બાજુ વાળો રેખાખંડ દોરીએ. નામ આપણે આપણી જાતે આપીશું, કારણ કે રકમમાં કોઈ નામ આપ્યો નથી. એટલે આપણી જાતે આપણે આ ત્રિકોણને એબીસી કહીશું. ચલો પહેલા દોરીએ બીસી. 6 સેમીનો બીસી રેખાખંડ દોરી દઈએ. તો આ રીતે 6 સેમીનો બીસી રેખાખંડ દોરી શકાય. બીસી આ 6 સેમીનો બીસી દોરાઈ ગયો. ચલો હવે શું કહ્યું છે? કોઈ ખૂણા આપ્યા નથી, પણ બાકીની 2 બાજુઓનો માપ આપેલો છે. તો હવે શું કરીશું? બી બિંદુથી એ બિંદુ સુધીનું અંતર, એટલે કે આ રેખાખંડની લંબાઈ કેટલી છે? 4. તો આ 4 સેમી લંબાઈનો એબી રેખાખંડ દોરી દઈએ. ચલો 4 સેમી લંબાઈનો એબી રેખાખંડ દોરવા માટે આપણે પરિકર લઈશું. પરિકરમાં પરિકરની અણી અને પેન્સિલની અણી વચ્ચે 4 સેમીનું માપ ગોઠવીશું. આ માપ ગોઠવીશું એટલે માપ પટ્ટી લઈ અને એમાં 0 થી 4 સેમી સુધી તમે પરિકરની અણી અને પેન્સિલની અણી વચ્ચેનું અંતર ગોઠવી દો. આ રીતે અહીંયા 0, અહીંયા 4 સેમી હોય તો 4 સેમી માપ ગોઠવી દીધું. 4 સેમી માપ ગોઠવ્યા પછી તમે કયા બિંદુથી ચાપ દોરશો? તો સ્વાભાવિક છે, બી બિંદુ ઉપરથી 4 સેમીનો રેખાખંડ નીકળે છે. તો બી બિંદુ ઉપર પરિકરની અણી મૂકી અને 4 સેમીનો આ રીતે મોટો ચાપ દોરી દઈશું. આ ચાપ મળ્યો 4 સેમીનો. ચલો આ કામ થઈ ગયું આપણું. આ કામ એ પતી ગયું. હવે સી બિંદુમાંથી 5 સેમીનો ચાપ દોરીશું, જેથી રેખાખંડ એસી 5 સેમી લંબાઈનો મળી જશે. તો ચલો હવે પરિકરની અણી અને પેન્સિલની અણી વચ્ચે 5 સેમી માપ ગોઠવીએ. તો આ રીતે તમે માપપટ્ટી પર પરિકર મૂકી અને 5 સેમી અંતર ગોઠવી શકો. 5 સેમી માપ ગોઠવી અને સી ઉપરથી ચાપ દોરીશું અહીંથી આ રીતે. તો જુઓ 4 સેમીનો ચાપ અને 5 સેમીનો ચાપ બંને જો છેદે ત્યાં કયું બિંદુ મળશે? એ બિંદુ મળશે. એટલે આપણને અહીંયા એ બિંદુ મળી ગયું. હવે માપપટ્ટીથી આખો ત્રિકોણ આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. આ રીતે અહીંથી આપણે ત્રિકોણ બનાવી શકીએ છીએ. તો આ થઈ ગયો ત્રિકોણ એબીસી, જેમાં ત્રણેય બાજુઓનો માપ આપણને રકમમાં કયો તો એવો 6 સેમી, 5 સેમી અને 4 સેમી છે. બરાબર. હવે આપણો ત્રિકોણ કમ્પ્લીટ. હવે આગળનું કામ તમને આવડે છે. હવે આ ત્રિકોણને સમરૂપ હોય એવો બીજો ત્રિકોણ રચવાનો છે. એના માટે આપણે પહેલા જોઈ લઈશું સ્કેલ માપન. ચલો હવે રફકામ કાઢી નાખીએ. સ્કેલ માપન ઉપર નજર કરો. સ્કેલ માપન કેટલું આપેલું છે? 2/3. 2/3 એટલે એકથી મોટું કે નાનું? તો 2/3. એકથી નાનું કહેવાય, કારણ કે છેદ નાનો અંશ મોટો, એટલે જવાબ આવશે એકથી નાનો. તો તમને સ્કેલ માપન 1 થી ઓછું આપેલું છે. સ્કેલ માપન 1 થી ઓછું આપેલું હોય તો આપેલા ત્રિકોણ કરતા નાનો ત્રિકોણ રચવો પડશે, એ તરત ખબર પડી જાય. તો આપણે શું કરીશું? હવે પહેલું કામ કે આ ત્રિકોણની એક બાજુની સાથે લઘુકોણ બનાવે એવું એક કિરણ દોરી દઈશું આ રીતે. ત્યારબાદ આ કિરણ ઉપર નવા કેટલા બિંદુ દર્શાવીશું? તો જુઓ સ્કેલ માપન જુઓ કેટલું હતું? 2/3. મોટો આંકડો કેટલો છે? 3. તો 3 બિંદુ દર્શાવીશું. આશરે માપ ગોઠવી અને આપણે 3 બિંદુ દર્શાવી દઈએ. 1
2 અને 3. આને નામ આપી દઈએ B1 B2 B3. ચલો હવે છેદનો આંકડો કેટલો છે 3. તો છેદના અંકવાળું બિંદુ ત્રિકોણના શિરોબિંદુ સાથે જોડી દઈએ. તો આપણે ત્રિકોણના શિરોબિંદુ C સાથે 3 નંબરનું બિંદુ B3 જોડી દીધું. એટલે અહીંયા એક ખૂણો બની ગયો. આ ખૂણો જેટલા અંશનો હોય, જે માપનો હોય એના જેટલા જ માપનો આનો એકરૂપ ખૂણો આપણે કયો રચીશું? તો એના માટે અંશ જુઓ. અંશમાં કેટલો આંકડો છે 2 નો. તો 2 નંબરના બિંદુ ઉપર અહીંયા જે ખૂણો બન્યો એવો રચવાનો થશે. તો જુઓ આપણે એકરૂપ ખૂણો રચીએ. તો એકરૂપ ખૂણો રચતો તમને આવડે જ છે. આ રીતે કરવાનો. આશરે માપ ગોઠવી B3 ઉપર આપણે પરિકર મૂકીને આશરે આ રીતે ચાપ દોરી દઈશું. ત્યારબાદ આપણે આવી જઈશું B2 ઉપર કે જે બિંદુ આગળ એકરૂપ ખૂણો રચવાનો છે તે આવી જઈએ અને અહીંથી એક ચાપ દોરી દઈએ આ રીતે. ચલો હવે આટલું માપ ગોઠવી દેવાનું અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. હવે ચાપ દોરીશું, અહીંથી દોરીશું અને અહીંથી એક ચાપ દોરીશું આ રીતે. તો આપણને 2 ચાપ અહીંયા છેદતા જોવા મળે છે. હવે તમે માપપટ્ટીથી આ જોડી શકો આ રીતે. આ જોડાઈ ગયું એટલે તમને અહીંયા એક નવું બિંદુ મળી ગયું C'. ત્યારબાદ જે કામ નીચે કરીએ ઉપર કરીશું. ચલો હવે ઉપરની બાજુ તમે જુઓ. તો ઉપરની બાજુ આ જે ખૂણો છે એને એકરૂપ ખૂણો અહીંયા રચવાનો થશે. તો આશરે માપ ગોઠવી અને C ઉપરથી ચાપ દોરીશું. પછી અહીંયાથી C' પરથી ચાપ દોરીશું. ત્યારબાદ આટલું માપ ગોઠવીશું અને અહીંથી એક ચાપ દોરીશું આ રીતે. અને ત્યારબાદ આપણે આ C' ને આ રીતે જોડી દઈએ તો આપણને આ રીતે મળી જાય. હવે તમારું એક નવું બિંદુ મળ્યું તમને અહીંયા, જેને નામ આપીશું A'. તો આ રીતે રચના પૂરી થઈ. રચનાના મુદ્દા તમે લખતો શીખ્યા છો એટલે મુદ્દા આપણે લખવાના નથી. મુદ્દા તમારે તમારી જાતે ઘરે રચના દોરી અને જાતે લખવાનો પ્રયત્ન કરવાનો. હાલ રચના દોરતો શીખી લો, કારણ કે મુદ્દા તો અગાઉ જે રીતે લખતા હતા એ જ રીતે લખવાના છે. એટલે આ થઈ રચના દાખલા 2 ની. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેશો એકવાર. ત્યાર પછી આપણે આગળ બીજી બધી રચનાઓ દોરીએ. ચાલો જો હવે મિત્રો ખાસ મહત્વનું એ છે કે તમને જે માપનો ત્રિકોણ આપ્યો હોય એ માપનો ત્રિકોણ રચતો શીખો. ત્રિકોણ બનાવતો આવડી જશે, પછીનું આગળનું કામ તમને આવડે જ છે. આ કિરણ દોરવું, પછી આગળ એકરૂપ ખૂણા બનાવવા એ આવડે જ છે. એટલે મુખ્ય આ તાસમાં શીખવાનું છે ત્રિકોણ રચતો. તો ચલો હવે આપણે જોઈએ હવે જો મિત્રો તમને દાખલો 2 આવડતો હોય તો દાખલો 3 આવડી જ જાય. માત્ર બાજુઓનો માપ બદલાય છે, બાકીની રકમ એના જ છે. તમે જોઈ શકો છો 5 સેમી, 6 સેમી અને 7 સેમી બાજુવાળો ત્રિકોણ દોરી એને અનુરૂપ 7 પંચમાંશ બાજુવાળો ત્રિકોણ રચો. તો આવા 3 માપ ધરાવતો ત્રિકોણ તમે બનાવી શકો. આગળ કર્યું તું એ જ રીતે દાખલા 2 ના જેમ જ બનાવી શકશો. સ્કેલમાં પણ 7 પંચમાંશ છે, એટલે કે 1 થી વધુ છે. સ્કેલમાં પણ જુઓ તમે, સ્કેલમાં પણ આપેલું છે 7 પંચમાંશ. અંશ મોટો, છેદ નાનો, એટલે સ્કેલમાં પણ 1 થી વધુ થયું. તો તમને જે ત્રિકોણ આપ્યો છે એના કરતાં મોટો ત્રિકોણ તમારે બનાવવાનો થશે. ચલો એકવાર ફરીથી આપણે આ ત્રિકોણની રચના કરી દઈએ. ખાલી ત્રિકોણ બનાવતો શીખવાડી દઉં. તો ચલો આપણે 5 સેમી, 6 સેમી, 7 સેમી બાજુવાળો ત્રિકોણ રચીએ. પહેલા રકમમાં
લખી દઈએ કે આપણે કેવો ત્રિકોણ રચવા જઈ રહ્યા છીએ. રફકામમાં એકવાર દોરી દેવાનું. તો આપણે 7 સેમી, 5 સેમી ને 6 સેમી આવી 3 બાજુઓ ધરાવતો ત્રિકોણ રચવા માંગીએ છીએ. રકમમાં ત્રિકોણનું કોઈ નામ આપ્યું નથી, આપણે આપી દઈશું ABC. તો આવું કામ આપણે કરવા માંગીએ છીએ. તો શું કરીશું? સૌથી પહેલું કામ કે આ 7 સેમી બાજુવાળો રેખાખંડ દોરી દો. તો આપણે માપપટ્ટીથી 7 સેમી લંબાઈ ધરાવતો રેખાખંડ BC દોરી દઈશું. થઈ ગયો આ. ચલો હવે આગળ બીજું કામ શું? B બિંદુમાંથી કેવો રેખાખંડ દોરવાનો? 5 સેમી લંબાઈનો. તો તમારે હવે પરિકર લેવાનું. પરિકરની અણી અને પેન્સિલની અણી વચ્ચે 5 સેમી માપ ગોઠવો અને 5 સેમી માપ ગોઠવી અને ત્યારબાદ B બિંદુ પરથી ચાપ દોરો. અહીંથી આ રીતે ચાપ દોરીશું. B બિંદુ પરથી આ રીતે મળી ગયો આ 5 સેમીનો ચાપ. ચલો C બિંદુ પરથી 6 સેમીનો ચાપ દોરો. તો C બિંદુ પરથી 6 સેમીનો એટલે ફરીથી એકવાર પરિકરની પેન્સિલની અણી વચ્ચે 6 સેમીનું માપ ગોઠવી દેશો અને ત્યારબાદ તમે C બિંદુ પરથી આ રીતે ચાપ દોરી શકશો. બરાબર. હવે બંને ચાપ એટલે કયા? 5 સેમીનો ચાપ અને 6 સેમીનો ચાપ જો છેદે તો શું નામ આપીશું? A. એટલે આ થઈ ગયું બિંદુ A. અને ત્યારબાદ તમે જોડી દો. આ રીતે જોડી દેશો તમે એટલે તમને ત્રિકોણ દેખાતો થઈ જશે. આ આપણો ત્રિકોણ ABC તૈયાર થઈ ગયો. બરાબર. આ ત્રિકોણ ABC તૈયાર કે જેની બાજુઓનો માપ 7 સેમી, 6 સેમી અને 5 સેમી છે. ત્યારબાદ આગળનું કામ તમે જાતે કરી લેજો. આગળનું કામ તમને આવડે જ છે. ત્યાર પછી શું કરવાનું? ફરી એકવાર ચલો. સ્કેલ માપન કેટલું છે? 7/5. એકથી મોટું થયું એટલે મોટો ત્રિકોણ બનાવવાનો થશે. હવે કેટલા બિંદુ દર્શાવીશું? અહીંયા જે કિરણ દોરીશું એના પર 7 બિંદુ. મોટો અંક હોય એટલા બિંદુ દર્શાવવાના. એટલે તમે અહીંયા એક સરખું માપ રાખી 7 બિંદુ દર્શાવશો. B1 થી મોડી અને B7 સુધી દર્શાવશો. ત્યારબાદ છેદનો જે અંક હોય એને શિરોબિંદુ સાથે જોડી દેશો. એટલે કે 5 નંબરનું બિંદુ C સાથે જોડી દઈશું. તો 5 નંબરનું બિંદુ C સાથે જોડીએ તો આ 5 નંબરનું બિંદુ છે એને C સાથે જોડી દઈએ તો આ રીતે થઈ જાય. હવે અંશનો જે અંક હતો 7, તો અંશનો જે અંક હોય એ નંબરવાળું બિંદુ કે જ્યાં એકરૂપ ખૂણો રચવાનો છે. તો અહીંયા આપણે એકરૂપ ખૂણો રચીશું. આના જેવો એકરૂપ ખૂણો અહીંયા બનાવીશું અને એક ખૂણો બનાવશો એટલે તમને આ રીતે આવી રીતે મળશે. આને લોબું કરી દેજો. આને પણ લોબું કરી દઈશું. ત્યારબાદ છેલ્લે આ રીતે મળી જશે. એટલે અહીંયા C ડેશ અને A ડેશ મળી જાય. આમ આ રીતે આગળનું કામ તમે જાતે કરી લેશો. કારણ કે તમને ખાસ ત્રિકોણ બનાવતો શીખવાડવાનું છે. ત્રિકોણની રચના થયા બાદ આગળનું કામ સ્કેલ માપન જોઈ અને તમે કરી શકો છો. અને આપણે સારી રીતે આગળના 2 તાસમાં શીખ્યા. ચલો હવે ચોથો દાખલો જુઓ. ચોથો દાખલો અગત્યનો છે, સમજવા જેવો દાખલો છે. એટલે ચોથો દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે. જુઓ શું કહે છે, રકમ જુઓ. ચલો આ દાખલો 8 સેમી આધાર 4 સેમી વેધ. વેધ કોને કહેવાય એની તમને સમજ હોવી જોઈએ. સમદ્વિભુજ ત્રિકોણની રચના કરો. તમારે ત્રિકોણ કેવો બનાવવાનો છે કે જે ત્રિકોણનો આધાર એટલે ત્રિકોણની નીચેની જે બાજુ હોય એને આપણે આધાર તરીકે ગણીએ તો ત્રિકોણની એક બાજુ 8 સેમી વાળી રાખવાની. આ આધાર 8 સેમી વાળી ત્રિકોણની બાજુ રાખીશું. બરાબર. 4 સેમી વેધ
અને પાછું સમદ્વિભુજ ત્રિકોણ. વેધ એટલે શું સમજીએ. અને સમદ્વિભુજ ત્રિકોણ એટલે જે ત્રિકોણના બે ભુજ સરખા હોય, એટલે કે બે ભુજ, ભુજ એટલે બાજુઓ, જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય, બે બાજુઓનો માપ સરખો હોય, તેને સમદ્વિભુજ અથવા સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. એટલે તમારે ત્રિકોણ કેવો બનાવે છે એ મગજમાં ગોઠવો. તમારે આધાર 8 સેમી હોય, વેધ 4 સેમી હોય. વેધ એટલે સમજાવો. તમારો ત્રિકોણ સમદ્વિબાજુ બનશે એટલે આવો ત્રિકોણ બનશે કે જેની બે બાજુઓ સરખી હશે. અને વેધ એટલે ત્રિકોણના શિરોબિંદુમાંથી નીકળતો રેખાખંડ જે સામેની બાજુ સાથે 90 અંશનો ખૂણો બનાવે એને વેધ કહેવાય. આ શું છે? વેધ. આ વેધ છે. આ વેધ, જેને નામ આપીએ તો આ ડી અને એ, તો એડી શુદ્ધ થઈ ગયો. એડી શું છે? વેધ. હવે તમારે વેધનું માપ કેટલું રાખવાનું છે? 4 સેમી. તો આ રાખીશું 4 સેમી. હવે તમને બાકીનો કોઈ માપ આપ્યો જ નથી. આ એબીનું માપ કેટલું નથી આપ્યું, એસીનું કેટલું નથી આપ્યું, કોઈ ખૂણાનો માપ પણ આપ્યો નથી. તો આવો સમદ્વિભુજ ત્રિકોણ બનાવો. હવે જો સમજો કે કોઈ પણ સમદ્વિબાજુ ત્રિકોણ હોય, સમજજો, કોઈ પણ સમદ્વિબાજુ ત્રિકોણ હોય એમાં બે બાજુઓ સરખી હોય તો જ એને સમદ્વિબાજુ કહેવાતો હોય. ત્રિકોણમાં બે બાજુઓ સરખી છે એવા સમદ્વિભુજ ત્રિકોણનો વેધ દોરીએ. હવે ત્રિકોણમાં કુલ 3 વેધ દોરી શકાય, કારણ કે ત્રિકોણમાં શિરોબિંદુ કેટલા હોય? 3. દરેક શિરોબિંદુમાંથી એક વેધ દોરાય, તો એવા 3 વેધ દોરી શકાય. તમે આ રીતે એક વેધ દોરી શકો, બીજો અહીંથી દોરી શકો, ત્રીજો અહીંથી દોરી શકો. વેધ દોરો એટલે ખાસ ધ્યાન રાખવાનું કે સામેની બાજુ સાથે 90નો ખૂણો બનવો જોઈએ. એવો રેખાખંડ દોરવાનો. વેધ એટલે એક રેખાખંડ, પણ એવો રેખાખંડ કે જે સામેની બાજુ સાથે 90 અંશનો ખૂણો બનાવશે. તો આમાં આપણે વેધ કયો દોરવાનો છે? આ બે સરખી બાજુઓની વચ્ચેથી વેધ દોરવાનો છે. આવો 4 સેમીનો વેધ દોરીશું, જે બે સરખી બાજુઓ, સરખા માપવાળી એકરૂપ બાજુઓની વચ્ચેથી વેધ દોરવાનો છે. અને વેધ છે એટલે 90નો ખૂણો તો બનાવશે જ. હવે જો ધ્યાન રાખો, ખાસ શીખજો. સમદ્વિભુજ ત્રિકોણનો વેધ તમે જ્યારે દોરો ત્યારે આ વેધ સામેની બાજુ સાથે 90નો ખૂણો તો બનાવશે જ, પણ સાથે સાથે સામેની બાજુના બે સરખા ભાગ કરશે. એટલે કે આ ભાગ અને આ ભાગ બંને સરખા થશે. સમદ્વિભુજ ત્રિકોણમાં આવું બને. સમબાજુ ત્રિકોણમાં આવું બની શકે, બીજા કોઈ ત્રિકોણમાં બનશે નહીં. સમદ્વિબાજુ ત્રિકોણમાં બે એકરૂપ બાજુઓની વચ્ચેથી વેધ દોરીએ, બે એકરૂપ બાજુઓની વચ્ચેથી વેધ દોરીએ તો એ વેધ સામેની બાજુના બે સરખા ભાગ કરે છે. અને સામેની બાજુના બે સરખા ભાગ થતા હોય તો આ વેધને બીજા એક નામે ઓળખી શકાય, મધ્યગા. આ વેધ શું બની જશે? મધ્યગા. એટલે કે આ ત્રિકોણ માટે વેધ એ મધ્યગા છે. અને મધ્યગા એટલે બરાબર મધ્યમાં 90નો ખૂણો બનશે. તો આપણે આ બે ભાગ પણ સરખા છે જ. હવે આવો ત્રિકોણ રચીએ. ચલો આવો ત્રિકોણ બનાવીએ. તો જુઓ, સૌથી પહેલું કામ, આધાર દોરી દઈએ 8 સેમીનો. ચલો 8 સેમી માપનો આધાર દોરીએ તો આ રીતે આપણે દોરી શકીએ. 8 સેમી માપનો હું આધાર દોરી દઉં. આ થઈ ગયો 8 સેમીનો આધાર બીસી. દોરી દીધો. ચલો હવે શું કરીશું? આ માપ તો આપ્યું નથી એટલે આપણે નહીં દોરી શકીએ. આ પણ નથી આપ્યું એટલે એ પણ નહીં દોરી શકીએ. હવે આપણે કરીશું કે આ જે બીસી છે, આધાર છે, એની એક્ઝેક્ટ વચ્ચેથી આ રેખાખંડ 90 અંશનો ખૂણો બનાવે છે.
એટલે કે આ આધારનું ડીસીનું મધ્ય બિંદુ લઈ લઈશું, કારણ કે આ મધ્ય બિંદુ આગળ 90 નો ખૂણો બને છે, એટલે શું લઈ લઈશું? મધ્ય બિંદુ. અને કોઈ પણ રેખાખંડનું મધ્ય બિંદુ બતાવવું હોય, શોધવું હોય તો પરિકરની મદદથી મધ્ય બિંદુ શોધવું બહુ સહેલું છે. શું કરવાનું? તમારો જે રેખાખંડ છે કે જેનું મધ્ય બિંદુ આપણે શોધવાના છીએ, તો એ રેખાખંડના અડધા કરતો વધારે માપ રાખી દેવાનું. આખું રાખશો તો એ વાંધો નહીં, પણ અડધાથી વધારે તો રાખવાનું જ. અડધાથી વધારે માપ રાખી અને એકવાર આશરે ગમે તેટલું માપ રાખો, અડધાથી વધારે રાખવાનું. અડધાથી વધુ માપ રાખી બે ઉપરથી આપણે બે ચાપ દોરીશું. એક, બે, ઉપર નીચે બે ચાપ દોરીશું. હવે એ જ માપથી સી બિંદુમાંથી આપણે બે ચાપ દોરીશું. એક, બે, દોરી દીધા. તમે જોઈ શકો છો બંને ચાપ ઉપરના ભાગમાં પણ છેદે છે, નીચેના ભાગમાં પણ છેદે છે. જો તમે અડધા કરતો વધુ માપ નહીં રાખ્યું હોય, પરિકરની અણી પેન્સિલની અણી વચ્ચે અડધા કરતો ઓછું માપ રાખ્યું છે, તો ઉપર અને નીચે આ બંને ચાપ છેદશે નહીં. અને છેદશે નહીં તો મધ્ય બિંદુ નહીં મળે. એટલે અડધાથી વધુ માપ રાખવાનું અને ઉપર નીચે એક એક ચાપ બી બિંદુમાંથી અને સી બિંદુમાંથી દોરી દેવાનું. હવે તમારું મધ્ય બિંદુ મળી ગયું. જુઓ તમે, આ તમારું મધ્ય બિંદુ થઈ જશે. આ મધ્ય બિંદુ, જેને નામ આપી દઈએ ડી, આ મધ્ય બિંદુ થઈ ગયું. તમે માપી જોજો, આ ભાગ અને આ ભાગ સરખો હશે. હવે આપણે ચલો 90 નો ખૂણો પણ બની જાય, કારણ કે રેખાખંડનો આપણે શું દોર્યો? દ્વિભાજક. તમે આ જે દોર્યો મધ્ય બિંદુ શોધવા માટે તમે આ રેખાખંડ દોર્યો, એને કહેવાય રેખાખંડનો દ્વિભાજક. રેખાખંડનો દ્વિભાજક કેવો હોય? લંબ હોય. એટલે આ રેખાખંડનો દ્વિભાજક થઈ ગયો. ચલો હવે આપણું કામ સરળ થઈ ગયું. હવે ચલો હવે શું કરીશું? જેનું માપ આપણી પાસે છે આ છે, વેધનું માપ આપેલું છે 4, અને 4 સેમી લંબાઈનો રેખાખંડ ક્યાંથી દોરીશું? મધ્ય બિંદુમાંથી 4 સેમી માપ ગોઠવી અને રેખાખંડ દોરો. તો આપણે 4 સેમી માપ ગોઠવી દઈએ આ રીતે, અને ત્યારબાદ 4 સેમી માપનો ચાપ ડી બિંદુ પરથી આ રીતે દોરી દેવાનો. અહીંયાથી આવો ચાપ દોર્યો 4 સેમીનો. તો જેવો 4 સેમીનો ચાપ દોરીએ એટલે કયું બિંદુ મળી જાય? એ. તો આ આપણું બિંદુ થઈ ગયું અહીંયા એ બિંદુ. ચલો હવે એને બી સાથે અને સી સાથે જોડી દઈએ એટલે આપણો ત્રિકોણ તૈયાર થઈ જાય. ચલો એને બી સાથે જોડી દઈએ, એને સી સાથે જોડી દઈએ. તો આ તમારો ત્રિકોણ તૈયાર, જેમાં વેધનું માપ 4 છે અને બીસી આધાર 8 સેમી છે, અને સાથે સાથે આ બાજુ અને આ બાજુ સરખી છે, સરખા માપની છે, એકરૂપ છે, એટલે સમદ્વિભુજ ત્રિકોણ પણ થઈ ગયો. તો આ રીતે તમારે આ ત્રિકોણ દોરવાનો થાય. આ ત્રિકોણ દોર્યા પછી સ્કેલ માપન આપેલું છે 1.1/2. જો સ્કેલ માપન પણ કેવું આપ્યું છે? મિશ્ર સંખ્યામાં આપ્યું છે. 1.1/2 મિશ્ર સંખ્યા કહેવાય. એને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. તો અપૂર્ણાંકમાં ફેરવતો તમને અગાઉના ધોરણમાં શીખવાડ્યું છે. 2 × 1 નીચે ગુણાકાર કરવાનો, જે જવાબ આવે એને આમાં ઉમેરી દેવાનો. એટલે 2 × 1 2 × 2 2 × 2 2 + 1 3, અને છેદમાં જે 2 છે 1.1/2 એટલે અપૂર્ણાંકમાં 3/2 થાય. તો તમારું આ સ્કેલ માપન કેટલું આપેલું છે? 3/2. 1 થી મોટું છે, એટલે તમારે આ ત્રિકોણ કરતો મોટો ત્રિકોણ રચવાનો થશે. એ આગળનું કામ જાતે તમે કરી લેજો. હાલ ત્રિકોણ રચતો શીખો. ત્રિકોણ
કેવી રીતે બનાવીએ છીએ એ શીખજો. અને જુઓ મિત્રો, હવે આગળ તમે રચના દોરશો એટલે તમે આગળ અહીંથી એક કિરણ દોરશો, એ કિરણ ઉપર ચાપ દોરશો. આ બધું કામ આવડે જ છે. તો ખાસ ધ્યાન રાખજો કે અગાઉ તમે જે કામ કરેલું છે, જે ચાપ દોરેલા છે, જે રેખાખંડ દોરેલા છે, એને રબરથી દૂર કરવાના નથી, ભૂસવાનું નથી. કારણ કે આ તમે જે કામ કર્યું એના તમને માર્ક મળે છે. એટલે તમે અગાઉ જે કામ કર્યું એ એમના એમ રાખવાનું છે અને હવે નવું જે કામ કરો એ કરતા રહેવાનું. આ વચ્ચે નડતું હોય તો પણ આને ભૂસવાનું નહીં. બરાબર? તો હવે આગળનું કામ તમે કરી શકશો. એટલે આપણે આ રચના પણ દોરી શકીએ છીએ. ઘરેથી એકવાર દોરજો, સમજી અને વ્યવસ્થિત. આ રચના અગત્યની છે એટલે ખાસ દોરજો. બરાબર? ચલો હવે જોઈએ પાંચમી રચના. હવે જો ખૂણા દોરવાના થશે. ખૂણા દોરવાનું તમે અગાઉ 9મા ધોરણમાં શીખી ગયા છો. હવે એ 9મા ધોરણનું શીખેલું હવે કામમાં આવશે. ચલો જુઓ આ રચના જુઓ શું કહે છે. BC 6 સેમી, AB 5 સેમી, ખૂણો ABC 60 નો હોય એવો ત્રિકોણ ABC રચો. કેવો ત્રિકોણ બનાવવાનો છે? એવો ત્રિકોણ બનાવવાનો કે જેમાં BC 6 સેમી હોય. આ BC કેટલું હોય? 6 સેમી. પછી AB 5 હોય, આ AB 5 સેમી હોય અને ખૂણો ABC 60 હોય. ખૂણો ABC એટલે આ ખૂણો થાય જે કેટલાનો હોય? 60 અંશનો. આવો ત્રિકોણ રચવાનો થાય. પહેલા આવો ત્રિકોણ કેવી રીતે બનાવીશું એ વિચારી લો. ત્યારબાદ આવો ત્રિકોણ રચી દઈએ અને ત્રિકોણ રચ્યા પછી આગળનું કામ તમને આવડે જ છે. આગળનું કામ કરવા માટે સ્કેલ માપન જોઈશું. સ્કેલ માપન આપેલું છે 3/4. 1 થી નાનું કહેવાય, એ તમને આવડે છે. હાલ ત્રિકોણ બનાવીએ ત્યાં સુધી આ સ્કેલ માપનની કોઈ આપણને જરૂર પડશે નહીં. હાલ તો રકમમાં જે કહ્યું છે એ માપનો ત્રિકોણ બનાવો. તો ચલો આપણે આવો ત્રિકોણ બનાવીશું. બરાબર? ચલો આવો ત્રિકોણ બનાવીએ. વ્યવસ્થિત રફ કામમાં લખી રાખીએ. આવો ત્રિકોણ આપણે રચવા માંગીએ છીએ કે જેમાં બાજુનો માપ 6, 5 અને ખૂણો 60 નો હોય. ચલો હવે આવો ત્રિકોણ બનાવીએ. ચલો સૌથી પહેલું આપણું કામ, સૌથી પહેલું કામ નીચેની બાજુ પહેલા દોરી દેવાની. જેનું માપ આપ્યું હોય એ બાજુ નીચે રાખવી. એટલે 6 સેમી આપેલું છે BC નું માપ, તો 6 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરીએ. શરૂઆત ત્યાંથી કરીશું. તો ચલો પહેલા 6 સેમી લંબાઈનો BC દોરી દઈએ. આ રીતે આપણે 6 સેમી લંબાઈનો BC રેખાખંડ દોરી દઈએ. ચલો આ કામ પૂરું. હવે શું કહ્યું છે? હવે ખૂણો બનાવો. સીધી આ બાજુ ના દોરતા, કારણ કે આ બાજુ તમે દોરશો 5 સેમીની તો જ્યાં નથી દોરવાની. 5 સેમીનો રેખાખંડ એવો દોરીશું કે જેથી આ રેખાખંડ અને આ રેખાખંડ બંને વચ્ચે 60 અંશનો ખૂણો બનવો જોઈએ. હવે તમને 60ના ખૂણાની રચના આવડતી હોય તો તમારે બે બિંદુ ઉપર 60નો ખૂણો બનાવવાનો છે. અને 60નો ખૂણો એટલે બહુ સહેલો ખૂણો કહેવાય. આશરે પરિકરની અણી અને પેન્સિલની અણી વચ્ચે માપ ગોઠવી દો. ત્યારબાદ બી બિંદુ ઉપર જે બિંદુ એક ખૂણો બનાવવાનો હોય તે બિંદુ પરથી એક ચાપ દોરો. આ ચાપ દોરી દીધો. હવે માપ આગુ પાછું કર્યા વગર તમારો આ ચાપ રેખાખંડને ક્યાં છેદે છે? અહીંયા. તો ત્યાં આગળ પરિકરની અણી મૂકો અને એકવાર આમ ચાપ દોરી દો. તો આ તમારો ખૂણો આમ દોરશો રેખાખંડ એટલે તમારો ખૂણો 60નો થઈ જાય. 60નો ખૂણો એટલે બહુ સહેલામાં સહેલો ખૂણો કહેવાય. તો ચલો આ આપણો 60 અંશનો ખૂણો થઈ ગયો. ચલો આ કામે થઈ ગયું. હવે AB રેખાખંડ દોરીશું 5 સેમીનો. તો હવે આપણે બી બિંદુ પરથી 5 સેમી માપનો ચાપ દોરીશું. એટલે સીધું કયું બિંદુ મળી જશે? એ. તો 5 સેમી માપ આપણે ગોઠવી દઈએ પરિકરની અણી પેન્સિલની અણી વચ્ચે અને 5 સેમીનો ચાપ આપણે અહીંથી દોરીશું.
5 સેમીનો ચાપ અહીંથી દોરી દઈએ આ રીતે, તો આપણને કયું બિંદુ મળી ગયું? એ બિંદુ મળી ગયું. આ 5 સેમીનો ચાપ છે, આ મળી ગયું. હવે ત્રણે ત્રણ શિરોબિંદુ મળી જાય ત્રિકોણનો. બે તો પહેલાથી આપણી પાસે હતો જ બિન સી, એક જ શિરોબિંદુ મેળવવાનું હતું એ, અને એ મળી ગયું એટલે ત્રણેય શિરોબિંદુ થઈ ગયું. ત્રણ શિરોબિંદુ થઈ જાય એટલે ત્રણેયને આપણે એકબીજા સાથે જોડી અને ત્રિકોણ બનાવી શકીએ છીએ. ચલો હવે એને સી સાથે જોડી દઈએ. તો આ રીતે એને સી સાથે જોડી દીધું એટલે તમારો ત્રિકોણ એબીસી તૈયાર. આ ત્રિકોણ જેવો માપ આપ્યો તો રકમમાં એ માપનો છે. આ માપ 6 સેમી છે, આ માપ 5 સેમી છે, અને આ ખૂણો એબીસી 60 અંશનો છે. જે આપણને કહ્યું હતું એવા માપવાળો ત્રિકોણ બનાવી દીધો. હવે આગળનું કામ તમારે જાતે કરવાનું. આગળનું કામ એટલે તમને આવડે જ છે, અહીંયા કિરણ દોરવાનું, બિંદુ દર્શાવવાનું, એ બધું કામ એ તમે જાતે કરી શકો છો. અને આગળનું કામ કરવા માટે હવે સ્કેલ માપનની જરૂર પડશે. બાકી ત્રિકોણ બનાવવાનો હોય ત્યાં સુધી સ્કેલ માપન જોવાની જરૂર જ નથી. એકવાર ત્રિકોણ બનાવતો શીખો તો આ ત્રિકોણ બની ગયો એબીસી. પછી આગળનું કામ તમે કરી શકશો. ચલો હવે જોઈએ છઠ્ઠી રચના. છઠ્ઠો રચના 2, પણ એમાં સ્વાધ્યાય 11.1 નો છઠ્ઠો દાખલો. ચલો જુઓ. ચલો શું કહ્યું છે સમજજો. તમને કહ્યું છે બીસી 7 સેમી હોય, ખૂણો બી 45 અંશનો હોય, અને ખૂણો એ 105 અંશનો હોય. એવો ત્રિકોણ એબીસી દોરો. અને ત્યાર પછી એને સમરૂપ હોય એવા 4/3 ઘણી બાજુવાળા, સ્કેલ માપન આપ્યું છે 4/3, તો એવા સ્કેલ માપન ધરાવતો સમરૂપ ત્રિકોણ રચવો. તો આપણું કામ છે, શીખવાનું કામ છે કે આવો ત્રિકોણ બનાવો. એવો ત્રિકોણ એબીસી બનાવો કે જેમાં બીસી 7 સેમી હોય, બી ખૂણો 45 નો હોય, એ ખૂણો 105 નો હોય. જોજો આ 105 નો ખૂણો દોરતો ખાસ શીખજો. ચલો પહેલું કામ, રફ કામમાં ત્રિકોણ દોરી દઈએ. બીસી 7 સેમી, તો ચલો બીસી આપણે રાખીશું 7, બી ખૂણો 45 નો એટલે અહીંયા ખૂણો બનાવીશું 45, ખૂણો એ 105, એ બિંદુ અહીંયા આવશે, અને અહીંયા ખૂણો બનાવીશું 105. બીજો કોઈ માપ આપ્યો નથી, 3 વસ્તુ જ આપેલી છે. એક બીસી નું માપ, ખૂણા બી નું માપ, અને ખૂણા એ નું માપ. આવો ત્રિકોણ બનાવો. તો આપણે શરૂઆત કરીશું બીસી થી. હંમેશા ત્રિકોણ દોરવાની શરૂઆત થાય આધારથી. આધાર એટલે ત્રિકોણની જે બાજુનું માપ આપેલું હોય એ બાજુ સૌથી પહેલા દોરવાની. અહીંયા આપણને બીસી નું માપ આપેલું છે, તો આપણે 7 સેમીનો રેખાખંડ બીસી પહેલા દોરી દઈએ. ચલો 7 સેમીનો રેખાખંડ બીસી દોરી દઈએ. આ રીતે તમે 7 સેમીનો રેખાખંડ બીસી દોરી શકશો. આ થઈ ગયો 7 સેમીનો રેખાખંડ બીસી. ચલો આ કામ પતી ગયું. હવે જોજો, બી બિંદુ આગળ કેટલા અંશનો ખૂણો બનાવીશું? 45. તો બી બિંદુએ 45 નો ખૂણો બનાવવાનો થાય. 45 નો ખૂણો સીધો ના બની શકે. તમારે પહેલા 90 અંશનો ખૂણો બનાવવો પડશે, અને 90 અંશના ખૂણાના 2 ભાગ કરી 45 નો ખૂણો બનાવવાનો થશે. તો 90 અંશનો ખૂણો બનાવતો તમે ધોરણ 9 માં શીખી ગયા છો. 90 અંશનો ખૂણો આ રીતે બનાવાય. પરિકર લઈ લો, આશરે માપ ગોઠવી દો, અને બી બિંદુ પરથી એક મોટો ચાપ દોરીએ. આ ચાપ દોરી દીધો બી બિંદુ પરથી, બરાબર? તમને દેખાતો હશે આ ચાપ. આ ચાપ આપણે દોરી દીધો. હવે એ જ માપ રાખી અને અહીંથી એટલે રેખાખંડ અને આ ચાપ જો છેદે છે ત્યાંથી તમે ચાપ દોરશો એટલે આ 60 નો ખૂણો બન્યો. હજુ આગળ જશો એટલે 60 અને 60 120 નો ખૂણો બની ગયો. આ 60, આ 120. હવે 60 અને 120 ની વચ્ચે શું આવશે? 60 અને 120 ની એક્ઝેક્ટ વચ્ચે શું આવી જાય? 90. 60 માં 30 ઉમેરો તો 90,
અને 120 માંથી 30 બાદ કરો તો એ 90. એટલે કે 60 અંશના ખૂણા અને 120 અંશના ખૂણાની વચ્ચે 90 અંશનો ખૂણો બને. તો આપણે 60 અને 120 ની વચ્ચે 90 નો ખૂણો બનાવીએ. એ માટે શું કરવાનું? 60 ઉપરથી એક ચાપ મારીશું, 120 ઉપરથી ચાપ દોરીશું. બંને ચાપ જેવા છેદે એ 90 અંશનો ખૂણો બનાવશે. એટલે કે આશરે માપ રાખી 60 અંશ પરથી એક ચાપ દોરીએ, એ જ માપ રાખી 120 ઉપરથી ચાપ દોરીએ અને આ રીતે આપણને 90 અંશનો ખૂણો મળી જશે. આ થઈ ગયો 90 અંશનો ખૂણો. આ રીતે આપણે બનાવી દઈએ આ 90 અંશનો ખૂણો. મેં ડોટ ડોટ વાળી લાઈન એટલા માટે દોરી છે કે ખરેખર આપણે કેટલાનો ખૂણો બનાવવા માંગીએ છીએ? 45 નો. આપણે જરૂર છે 45 ના ખૂણાની, પણ આપણે હાલ બનાવ્યો 90 નો ને એના બે ભાગ કરીને 45 નો ખૂણો બનાવીશું. તો આ કિરણની જરૂર નથી એટલે એને ડોટ ડોટ વાળું રાખીએ જેથી આગળ રચના દોરવામાં ક્યાંય ભૂલ ના પડે. તો આ 90 નો ખૂણો બની ગયો. અને તમે જુઓ, હવે તમને પૂછું, આ પોઈન્ટ કેટલા અંશના ખૂણાનો છે? 60 નો. આ પોઈન્ટ કેટલાનો? 120 નો. તો આ પોઈન્ટ કેટલાનો થયો? 90 નો. 60 અને 120 વચ્ચે કેટલાનો ખૂણો? 90 નો. આ પોઈન્ટ 90 અંશનો થયો. હવે આપણે 90 ના બે ભાગ કરી દઈએ. 90 ના બે ભાગ કરી દઈએ એટલે 45 નો ખૂણો બનશે. તો જો 90 ના બે ભાગ કરવાના છે. આ પોઈન્ટ કેટલાનો થયો? 0 અંશ. આ 60 90 120. તો 90 ના બે ભાગ કરવા 0 અને 90 અંશની વચ્ચે શું આવશે? 45. જે બે ખૂણાની વચ્ચે કોઈ ખૂણો આવતો હોય તો એવો ખૂણો બનાવવા માટે જે બે ખૂણાની વચ્ચે આવતો હોય એ બંને ઉપરથી એક એક ચાપ દોરી દેવાના એટલે આ ખૂણો બની જાય. તો 0 ઉપરથી એક ચાપ દોરીશું, 90 અંશ ઉપરથી એક ચાપ દોરીશું એટલે સીધો 45 નો ખૂણો આપણને મળી જશે. તો જો આ રીતે કરી શકીએ. હવે આપણે પરિકરથી 0 અને 90 ઉપરથી એક એક ચાપ દોરી આશરે માપ ગોઠવી દો ગમે તેટલું. ચલો 0 ઉપરથી એક ચાપ, બરાબર. 90 અંશ ઉપરથી એક ચાપ. 90 નો પોઈન્ટ અહીંયા છે ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થીઓ અહીંથી દોરે છે, આ નથી. મેઇન જે ચાપ હોય, મુખ્ય ચાપ હોય એના ઉપર જ બધા પોઈન્ટ હોય. 0 નો પોઈન્ટ, 60 નો પોઈન્ટ, 90 નો પોઈન્ટ, 120 નો પોઈન્ટ બધા અહીંયા જ હોય. એટલે 90 અંશનો પોઈન્ટ આ છે. તો અહીંથી ચાપ દોર્યો. બંને ચાપ જો છેદે ત્યાં આપણે કિરણ બતાવી દઈએ આ રીતે. આ થઈ ગયો 45 નો ખૂણો. આટલો ખૂણો આ કેટલાનો થઈ ગયો? 45 અંશ. આ ખૂણો જેની આપણે જરૂર હતી એ. ચલો આ કામ પૂરું થઈ ગયું. હવે એક કામ રહ્યું. એ બિંદુ આગળ કેટલા અંશનો ખૂણો બનાવીશું? 105 નો. એ બિંદુએ કેટલાનો ખૂણો બનશે? 105 નો. બરાબર. તો જો સમજો, હવે અહીંયા એ બિંદુ કયો લેવું? પહેલા તો પ્રશ્ન થશે, એ બિંદુ કયો લેવું? અહીંયા લેવું, અહીંયા લેવું, અહીંયા લેવું, કયો લેવું? એ કોઈ સ્થાન નિશ્ચિત નથી. આ માપ આપ્યું હોત તો વાંધો નહોતો, પણ આ માપ આપેલું નથી એટલે એ બિંદુ કયો લેશો તો એ રીતે મેળ આવશે નહીં. પણ તમે આ રીતે વિચારો કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. એ આપણે જાણીએ છીએ, પ્રમેય છે. આ ખૂણો 105 નો હોય, આ 45 નો હોય, તો આ કેટલાનો થાય? તમે વિચારો. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. ખૂણો A + B + C બરાબર 180. A કેટલાનો છે? 105 નો. B કેટલાનો છે? 45 નો. તો C ખૂણો તમે શોધી શકો. 105 + 45 એટલે 150 + C બરાબર 180. 150 પેલી બાજુ થાય તો C ખૂણો કેટલાનો આવશે? 30 અંશનો. તો તમારે C બિંદુ આગળ 30 અંશનો ખૂણો બને. હવે જો અહીંયા ખૂણો બનાવી શકાય એમ છે જ નહીં. એ બિંદુ ક્યાં લેવું એ મોટો પ્રશ્ન છે. એટલે આપણે અહીંયા ખૂણો બનાવી શકીશું નહીં. પણ આપણે ગણતરી કરી એટલે આપણને ખબર પડી કે C બિંદુ આગળ 30 અંશનો ખૂણો હોય.
આ 105 હોય, આ 45 હોય, તો અહીંયા કેટલો હોય 30 અંશનો. તો સી બિંદુ આગળ 30 અંશનો ખૂણો બનાવી દો. સી બિંદુએ 30 અંશનો ખૂણો બનાવવો હોય તો 60 અંશનો ખૂણો બનાવીને એના બે ભાગ કરી દઈશું એટલે 30 થઈ જશે. ચલો આપણે સી બિંદુએ 30 અંશનો ખૂણો બનાવીએ. જુઓ અહીંયા 30 અંશનો ખૂણો બનાવીએ. આ રચના બહુ સમજવા જેવી છે, ઘરે એકવાર દોરશો ત્યારે યાદ રહેશે. ચલો સી બિંદુએ 30 અંશનો ખૂણો બનાવે છે તો પહેલા સી બિંદુએથી આશરે એક ચાપ દોરી દઈએ. ચાપ ઉપર ચાપ, અહીંથી ચાપ ઉપર ચાપ દોરીએ એટલે આ થઈ ગયો 60 નો પોઈન્ટ, આ 0 નો પોઈન્ટ. 0 અને 60 વચ્ચે 30 નો ખૂણો બની જશે. તો આ ખૂણાના બે ભાગ કરવા છે તો આશરે માપ ગોઠવી 0 ઉપરથી એક ચાપ, 60 ઉપરથી એક ચાપ અને આ તમારો 30 નો ખૂણો તૈયાર. આને જોડી દઈએ તો આ 30 અંશનો ખૂણો થઈ જશે. આ થઈ ગયો 30 અંશનો ખૂણો. એટલે ઓટોમેટિક અહીંયા એ બિંદુ પણ આવી ગયું, તમારું આ એ બિંદુ અહીંયા આવી ગયું અને અહીંયા ખૂણો તમે નહીં માપો તો પણ આ ખૂણો 105 નો જ હશે. ચેક કરી જોજો, કોણ માપકથી માપી જોજો, આ 105 નો થઈ જ ગયો હોય. કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય એટલે તમે આ 45 નો બનાવ્યો, આ 30 નો બનાવ્યો તો ઓટોમેટિક પેલો ખૂણો 105 નો હોય જ. આ રીતે આપણે આવો ત્રિકોણ રચી શકીએ. જો સમજો બરાબર, ત્રિકોણ બનાવતો શીખો. ચલો આ તૈયાર. આવો ત્રિકોણ બનાવવાનો છે તમારો મેઇન ત્રિકોણ આ ABC. હવે તમે આગળનું કામ કરી શકો સ્કેલમાં પણ જોઈ. પછી તમે આગળ અહીંથી કિરણ દોરશો, જરૂર હોય એટલો બિંદુઓ દર્શાવશો. એ કામ તમને આવડે છે. ત્રિકોણ રચતો શીખજો. આ ત્રિકોણ રચતો શીખો તો આ રીતે બનાવી શકો. બરાબર, ખાસ ઘરે સમજીને દોરજો. ચલો છેલ્લી રચના, છેલ્લો દાખલો સ્વાધ્યાય 11.1 નો શું કહ્યું છે સમજો. ચલો શું કહ્યું છે? 4 સેમી અને 3 સેમી લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણની રચના કરો. કાટકોણ ત્રિકોણ બનાવવાનો. આવો કાટકોણ ત્રિકોણ બનાવવાનો જેમાં એક બાજુ 4 સેમીની હોય, બીજી 3 સેમીની હોય. અને તમને આ રકમ મેં પૂરી નથી લખી પણ તમને કહેલું છે કે કાટખૂણો બનાવતી બે બાજુનો માપ છે. કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ? આ અને આ. એક આ બાજુ અને એક આ બાજુ, બે બાજુઓ ભેગી મળી શું બનાવે છે? કાટખૂણો. તો કાટખૂણો બનાવતી બે બાજુઓ છે 4 સેમી, 3 સેમી, આ 4 અને આ 3. આવો ત્રિકોણ બનાવવાનો છે. બીજું કોઈ માપ આપેલું નથી. તો આવો ત્રિકોણ બનાવીએ. હવે જો આ ત્રિકોણ બનાવવાનો સહેલો છે. પહેલા આપણે 4 સેમીનો આ રેખાખંડ દોરી શકીએ. ત્યારબાદ આ બિંદુએ 90 અંશનો ખૂણો બનાવીશું. 90 અંશનો ખૂણો બનાવીને 3 સેમીનો ચાપ દોરશો એટલે આ બાજુએ 3 આવી જાય. બસ આટલું જ કામ કરવાનું છે. પહેલા આ બાજુ દોરી દઈએ, પછી અહીંયા ખૂણો બનાવી દઈએ, ત્યારબાદ 3 સેમીનો ચાપ દોરી દઈએ એટલે ત્રિકોણ તૈયાર. આ ત્રિકોણ બનાવવો સહેલો છે. ચલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે રફ કામ અહીંયા લખી દઉં. આ 3, આ 4 અને આ 90 નામ આપી દઈએ. રકમમાં નથી આપ્યો પણ આપણે નામ આપી દઈએ ABC. તો સૌથી પહેલું કામ આપણું BC 3 સેમી માપનો દોરી દઈએ. ચલો BC 3 સેમી માપનો દોરી દઈએ આ રીતે. ચલો આ 3 સેમી માપનો થઈ ગયો BC. ચલો આ કામ પૂરું. હવે B બિંદુએ કેટલા અંશનો ખૂણો બનાવીએ? 90 અંશનો. હમણાં જ આપણે 90 અંશનો ખૂણો બનાવતો શીખ્યા. 90 અંશનો ખૂણો B બિંદુ આગળ બનાવવો હોય તો આશરે માપ ગોઠવી દઈશું. પરિકરની અણી પેન્સિલની અણી વચ્ચે આ રીતે ચાપ દોરી દઈશું. ચાપ ઉપર ચાપ દોરીશું એટલે આ 60 નો પોઈન્ટ, એનાથી આગળ જઈશું એટલે 120 નો પોઈન્ટ. આ 60 નો પોઈન્ટ, આ 120 નો પોઈન્ટ. 60 અને 120 ની વચ્ચે આવશે 90 એટલે 60 ઉપરથી એક ચાપ દોરીશું, 90 ઉપરથી એક ચાપ દોરીશું અને 90 અંશનો ખૂણો આપણે તૈયાર કરી દઈશું આ રીતે.
આ આપણો 90 અંશનો ખૂણો તૈયાર થઈ ગયો. આ ખૂણો થઈ ગયો 90 અંશનો. ચલો આ કામ પૂરું થઈ ગયું. હવે આ માપ આપેલું છે. AB રેખાખંડ દોરીશું 4 સેમીનો. તો B બિંદુમાંથી 4 સેમી માપનો એક ચાપ દોરીશું. બરાબર? જો ધ્યાન રાખો. આપણે 3 સેમી લંબાઈ અહીંયા રાખી છે. તો અહીંયા 4 સેમી રાખવી હોય તો આ 4 સેમીનો દોરીશું. અને જો તમે રફ કામમાં આવો ત્રિકોણ બનાવ્યો હોય તો આ તમે 4 સેમીનો રાખ્યો હશે અને આ 4 સેમીનો રાખ્યો હોય, આ 4 સેમી લીધું હોય તો આ કેટલું રાખવાનું? 3. ટૂંકમાં કાટખૂણો બનાવતી બે બાજુ 3 અને 4 રાખવાની. પછી અહીંયા 3 રાખવાનું, અહીંયા 4 રાખો કે અહીંયા 4 રાખવાનું, અહીંયા 3 રાખો, ગમે તે રાખી શકો. આપણે BC 3 સેમી લીધું હોય તો હવે અહીંયા 4 સેમી રાખીશું. અને 4 સેમી રાખવા માટે આપણે શું કરીશું? B બિંદુ પરથી 4 સેમીનો ચાપ દોરીશું. ચલો B બિંદુ પરથી 4 સેમીનો ચાપ દોરવા પરિકર લઈ લઈએ. માપપટ્ટી ઉપર 4 સેમી માપ ગોઠવી દઈએ. પરિકરની અણી અને પેન્સિલની અણી વચ્ચે અને 4 સેમીનો ચાપ B બિંદુ પરથી દોરી દઈએ. ચલો આ B બિંદુ પરથી 4 સેમીનો ચાપ દોરી દઈએ આ રીતે. જુઓ તો જેવો B બિંદુમાંથી 4 સેમીનો ચાપ દોરીએ એટલે કયું બિંદુ મળી જાય? A. અને હવે એ બિંદુને જોડી દઈએ. એ બિંદુને આપણે C સાથે જોડી દઈએ આ રીતે. જુઓ તો આ આપણો ત્રિકોણ ABC તૈયાર થઈ ગયો. અને આ ત્રિકોણમાં આપણે આ 3 સેમી રાખેલું છે, આ 4 સેમી રાખેલું છે અને ખૂણો 90 નો, એટલે કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ ગયો. હવે આગળનું કામ તમે કરી શકો છો. હવે આગળ તો અહીંયાથી કિરણ દોરી અને સ્કેલ માપન જોઈ અને રચના આગળ વધારવાની છે. સ્કેલ માપન જુઓ તમે. સ્કેલ માપન કેટલું આપેલું છે? 5/3. 1 થી વધુ છે એટલે તમારો નવો ત્રિકોણ આના કરતો એ મોટો મળશે. એટલે અહીંયા આ લીટી આવશે. આ રીતનું આપણું થશે, આવી રચના થશે. તો આ રીતે તમે આ તાસમાં ત્રિકોણ બનાવતો શીખ્યા. આપણે સ્વાધ્યાયની રચના 2 જેવી જેટલી પણ રચનાઓ હતી એ બધા જ દાખલા ગણી દીધા. આમાંથી જ કોઈ એકાદ પરીક્ષામાં પૂછાઈ જાય તો તમે રકમમાં કહ્યું છે એવા ત્રિકોણની રચના કરી શકો છો. અને ત્યારબાદ આગળ આખી રચના સ્કેલ માપન જોઈ અને પૂરી પણ કરી શકો છો. તો આ રીતે આપણી રચના 2 પૂરી થાય છે. હવે નવા તાસમાં મળીશું એટલે છેલ્લી રચના જે શૈલી છે વર્તુળના સ્પર્શકની રચનાની શરૂઆત કરીશું.